ધોરણ 10 અને 12ના રિઝલ્ટ સંદર્ભે આજના સૌથી મોટા સમાચાર છે. ધોરણ 10 અને 12નું રિઝલ્ટ ક્યારે આવશે, આવી અપડેટ તમે જાણવા માટે રોજે રોજ નવા વિડીયો જોતા હશો. મેં પણ આ વિડીયો જોયો હતો અને એ વિડીયો સંદર્ભે આજને તમને કંઈક જણાવવાનું છે. તમે જોઈ શકો, આપણે ગૂગલમાં સર્ચ કર્યું 10 અને 12ની રિઝલ્ટ ડેટ 2025 અને આવું બધા જ સર્ચ કરીને વિડીયો બનાવે છે અને ખબર પડે છે કે કઈ તારીખે રિઝલ્ટ છે. તો તમે જોઈ શકો છો 11 મે 2025 ધોરણ 10નું રિઝલ્ટ બતાવે છે. HSC સાયન્સનું પર 11 મે જ બતાવે છે અને HSC કોમર્સ અને આર્ટ્સનું પર 11 મે જ બતાવે છે. એનો મતલબ કે 11 મે આપણું રિઝલ્ટ છે એવું વિડીયોમાં તમે જોયું હશે અને ઘણી જગ્યાએ આ ન્યૂઝ પણ તમે જોયા હશે. આ બધી જે માહિતી છે એ સાચી છે? ના. કારણ કે ગૂગલને ક્યારે પણ ખબર નથી પડતી કે રિઝલ્ટ ક્યારે આવશે. રિઝલ્ટ માટે પુરવણી કેટલી ચેક થઈ, પુરવણી માટેના જે ડેટા છે એ ડેટાની એન્ટ્રી કેટલી થઈ, આ બધી મેટર એ જે વ્યક્તિ કામ કરતો એને ખબર પડે. અને ગાંધીનગરમાં આ બધી વસ્તુ ચાલી રહી છે અને હવે ડેટા એન્ટ્રી માટેનું કામ ચાલી રહ્યું છે અને એ પણ છેલ્લા સ્ટેજ પર છે. એટલે આપણું રિઝલ્ટ 25 થી 30 એપ્રિલ સુધીમાં આવી જ જશે અને એપ્રિલના અંત સુધીમાં આપણું રિઝલ્ટ જાહેર થશે. એટલે આવી કોઈ પણ અફવાઓમાં તમારે આવવું નહીં અને જાતે પણ તમારે કોઈ આવી અફવા ફેલાવવી નહીં. આપણે એટલું યાદ રાખીશું, આપણું રિઝલ્ટ જ્યારે પણ આવે ત્યારે આપણું રિઝલ્ટ સારું આવશે. અને રિઝલ્ટ આવી જાય, ધોરણ 12માં ભણતા હોય તો તમારે જીકાસ માટેનું એક રજીસ્ટ્રેશન કરવાનું છે. એના માટેની લિંક તમને નીચે આપેલી છે, એના પરથી તમે વિડીયો જોઈને એ પણ રજીસ્ટ્રેશન કરી લેજો. આભાર.